ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમઃ શિવાય. બધા ગુજરાતીઓને પ્રણામ, નમસ્તે. તમે ચારધામ જાત્રા તો જાઓ છો. આજનો ટૉપિક ખરેખર બહુ સમજવા જેવો છે. આપણે એવું વિચારી તો લઈએ છે કે આ શું છે, કોણ છે, કેમ કહે છે. હું પણ તમારી જે એક આમ નાગરિક જ છું, પણ અમે પોતે ફીલ કર્યું, તમે બી ફીલ કરજો, તમને બી અહેસાસ થશે. તમે ઉત્તરાખંડ ચારધામ જાત્રા માટે જાઓ છો. અહીંયાથી સુરતથી જાઓ, અમદાવાદથી જાઓ, બરોડાથી જાઓ, કે પછી બીજે કશેથી પણ જાઓ, દિલ્હી, ઋષિકેશ, એનીથિંગ એલ્સ, કશેથી બી જાઓ, જવાનું તો હરિદ્વારથી જ છે, રાઈટ? આપણે એવું વિચારીએ છીએ કે આપણી સિટી ક્લીન રહે. ક્લીન રાખવા માટે જરૂરત પહેલી કોણ ઊભી કરશે? સરકાર નહીં કરશે. પહેલી પગથિયું આપણે ચડવું પડશે. સિટીને ક્લીન રાખવા માટે અમે ચારધામમાં ઉત્તરાખંડ સિટીને લિટરલી જોયું, બહુ નેચરલી. ત્યાં ગાડીની બહાર કોઈ કચરું પણ નથી નાખતું. પણ અમુક ટુરિસ્ટ એવા છે જે લોકો બહુ કચરું ફેલાવે છે. ત્યાંનું શાસન કહે છે તમને કે ગાડીમાં બેસતા છો તો ડ્રાઈવર તમને ઇન્ફોર્મ કરે છે કે બહાર કચરો નહીં નાખો, પણ આપણે સમજતા નથી. આપણે તરત બહાર નાખીએ છીએ. પાન માવા વિમલ ખાઈએ છીએ તો પિચકારી બહાર મારીએ છીએ. તમે ખાઓ છો, તમને ના નથી કહેતા એ લોકો, પણ તમારા માટે ગાડીમાં સુવિધા કરી છે. શું? એક નાના 2 થર્મોકોલના ગ્લાસ લો, 2 ડોલ લો, તેમાં તમે દરરોજ નાખો ને દરરોજ ધોવો. તમે પિચકારી એમાં મારો ને, કોણ ના કહે છે તમને? આટલી ફાઇન કુદરત, જ્યાં સ્વર્ગ, જ્યાં હવા આટલી ક્લીન અને ચોખ્ખી છે, કુદરત આટલું ચોખ્ખું છે, તો આપણે એટલી એક પહેલ નહીં કરીએ કે પાન માવા વિમલ ખાઈએ તો બહાર પિચકારી ગમે ત્યાં નહીં મારીએ. સમજો, એ પણ ધરતીમાં જ છે, એ બી તમારી માં છે. તમે તમારી માને ગમે ત્યાં ગંદી તો કરો છો. નહીં કરો એવું. જો ખરેખર તમે એક જાગૃત નાગરિક હોય ને તો આવું નહીં કરો. આ તો અમે તો એટલે કહીએ છીએ કે છેલ્લા કે પહેલાં આપણે તો ભારત માના જ દીકરા છે. જય હિન્દ, જય ભારત. હર હર ગંગે મૈયા, જય કેદાર બાબા.